ફર્સ્ટ એક્ઝામ 2024 વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો, બરાબર? ધોરણ 10 કયું ધોરણ ભાઈ કયું? હા, બીજા બધા આગળ રહેજો. બરાબર. ચેપ્ટર નંબર 6 કયું? ચેપ્ટર નંબર 6 ના આઈએમપી પ્રશ્નો. એમાં પહેલું તૈયાર કરવું જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવ માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવ માટે જરૂરી અગત્યની જૈવિક ક્રિયાઓ જણાવો. બરાબર. કોઈ જોડે ગાઈડ ખરી હાલમાં? એકવાર આપી દો, ખાલી મારે એક વસ્તુ ચેક કરવી છે. બરાબર. તો હું ગાઈડમાં ક્વેશ્ચનના પેજ બોલીશ, બરાબર? તો જવાબ એ પેજ ઉપર પણ હશે, બરાબર? તો તમારે ટીક કરવો હોય તો આમાં તમે જવાબ ટીક કરી શકો છો. ટીક કરી દે. પેજ નંબર 8 પ્રશ્ન નંબર 3, બરાબર? 8મા નંબરના પેજ ઉપર પ્રશ્ન નંબર 3 માં આનો જવાબ હશે. બીજો પ્રશ્ન આમાં કરવા જેવો કયું છે? ચેપ્ટર નંબર 6. બીજો પ્રશ્ન આમાં કરવા જેવો પોષણના આધારે સજીવના મુખ્ય પ્રકાર સમજાવો. પોષણના આધારે સજીવોના પ્રકાર સમજાવો. પેજ નંબર 9 ઉપર ક્વેશ્ચન નંબર 9 મળ્યો. 9માં મારી જોડે જૂની ગાઈડ હતી એટલા માટે મારાથી મિસ્ટેક થઈ ગઈ. આ વખતે તો ચેપ્ટર કટ થઈ ગયું છે અને ચેપ્ટર નંબર 5 થઈ ગયું છે. એટલે જૂની ગાઈડના પ્રશ્નો કયા પેજ ઉપર આવે છે મને ખ્યાલ છે. હું નવી ગાઈડનું કહીશ તો તમને તકલીફ પડશે, એટલે ખાલી તમે પ્રશ્નો જોઈ લો અને શોધી લેજો. ગાઈડમાં તો છે જ, આપણે કોર્સ પ્રમાણે જ ચાલીએ છીએ, બરાબર? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખવાનું છે અને એમાં થતી ઘટનાઓ લખવાની છે, બરાબર? તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? એનું સમીકરણ લખવાનું છે અને એમાં થતી ઘટનાઓ લખવાની છે. આગળ ટૂંકનો વાયુરંધ્ર શું છે? વાયુ રંધ્ર એ ટૂંકનો આઈએમપી. અમીબા કીધું તે તો મોસ્ટ આઈએમપી છે જ. અમીબામાં પોષણ, બોલો, બરાબર? પછી 6 નંબરનો પ્રશ્ન મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? પછી શ્વસન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર. પછી આગળ હૃદય આપણો પંપ, ટૂંકનો. 9 નંબર મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. 10 નંબર વનસ્પતિઓમાં ઉત્સર્જન. વનસ્પતિઓમાં બરાબર. 11 નંબર તફાવત સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ.
લખી લેજો બરાબર. કર્ણકો, ક્ષેપકો અને ધમની શિરા બરાબર. આ ત્રણ તફાત તૈયાર કરવાના. ચેપ્ટર 5 માંથી આટલું આઈએમપી છે. ચાલુ જ રાખો. લખો છે લખી ચાલે. હવે નિયંત્રણ સંકલન ચેપ્ટર નંબર કયું છે? તો બરાબર એક આવે. હવે આવશે ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનના પ્રશ્નો. ચેતાકોષોની સંરચના દર્શાવતી આકૃતિ દોરો. ચેતાકોષની આકૃતિ અને એના કાર્યોનું વર્ણન. પછી પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય? ઉદાહરણ આપી સમજાવો. આગળ પરાવર્તી કમાન એટલે શું? અને બીજું એમાં આગળ છે કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. ચાર નંબર મનુષ્યનું મગજ અને તેના વિવિધ ભાગોના કાર્યો. પાંચમું આવર્તનનો અર્થ શું થાય? ઉદાહરણ સાથે સમજાવો. છઠ્ઠું વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો. સાતમું લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? શરીરમાં તેની અસરો જણાવો. લડવાની કે દોડવાની ક્રિયામાં શરીરમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે બરાબર, તેની શરીરમાં થતી અસરો જણાવો. આગળ પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા જણાવો. પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો. નવમું મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ જણાવો. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો જણાવો. હવે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી ખામીઓ જણાવો. આ અંતઃસ્ત્રાવોનું અસંતુલન થાય તેનાથી કઈ ખામીઓ અથવા તો કઈ અસર થાય એ જણાવો. આગળ મનુષ્યના કોઈ પણ 4 અંતઃસ્ત્રાવના નામ. તેની ગ્રંથિના નામ અને તેનું કાર્ય જણાવો. લખી લો. લખી જાય લખો. ચેપ્ટર નંબર મને ગાઈડ આપશો બીજી, એટલે હું પહેલા એ જોડે કયું કરાવવા જેવું છું. આપણું પર્યાવરણ ચેપ્ટર કયું છે?
બરાબર છે. તો ચલો પૂછી નાખો આ અને ફોટો પાડે દોસ્ત. તો આવી તો વિડિયો ઉતારું છે અત્યારે. ના સેટ કરી નાખ્યું. પછી આવી ગયો એક બે વાર તમે દેવાનો ફોટો આવી ગયો. પછી આવી ગયો. તો પદાર્થ X નું નામ આપો, તેનું અણુસૂત્ર લખો અને તેની પાણી સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. આવું પૂછાય. બરાબર? હા. ખાલી મેં કીધું પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે પૂછાય એટલે એ લોકો પછી શોધી લે. દોડા. ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. એના એમપી પ્રશ્નો. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. બરાબર? પછી તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ત્રીજો પ્રશ્ન મોસ્ટ એમ્પી. શા માટે દહીં તેમજ ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ના રાખવા જોઈએ? ના રાખવા જોઈએ. બરાબર? એક સવાલ. 4 મોસ્ટ એમ્પી pH માત્રાની ટૂંક નોંધ. 5મું એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? બરાબર? આગળ દૈનિક જીવનમાં pH નું મહત્વ ટૂંક નોંધ. બરાબર? પછી ટૂંક નોંધો છે બધી. વિરજન પાવડર, બેકિંગ સોડા, પછી ધોવાનો સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ. આ બધાની ટૂંક નોંધ રાસાયણિક સમીકરણ સાથે લખવાની છે. પછી એસિડ અને બેઝ ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરે છે? આગળ એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા સુમાં કેમ ઉમેરે છે? બરાબર? દૂધમાં બેકિંગ સોડા શા માટે ઉમેરે છે? 10 નંબરનો પ્રશ્ન. આનો જે પ્રશ્ન છે આની અંદર બે સવાલ હશે A અને B. બસ આટલું તૈયાર કરવાનું છે આમાંથી. બરાબર? આગળ વધીશું. લખી લઈએ. ધાતુ અને અધાતુ ચેપ્ટર નંબર 3. ધાતુ અને અધાતુ એમાં પહેલો પ્રશ્ન ધાતુના સામાન્ય ગુણધર્મો. બીજું અધાતુના સામાન્ય ગુણધર્મો. આ ધાતુના તો. ત્રીજું એક્વારિઝિયા એટલે શું? તેમાં કઈ કઈ ધાતુ ઓગળી શકે છે? એક્વારિઝિયા એટલે શું? તેમાં કઈ ધાતુ ઓગળી શકે છે? એક્વારિઝિયાને બીજા નામે ઓળખવામાં આવે અમ્લરાજ અને ત્રીજા નામે ઓળખવામાં આવે રોયલ પાણી. આ ત્રણેયનો મતલબ એક જ થાય.
બરાબર. આગળ, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? મોસ્ટ આયર્પિરિક. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો. આગળ, વ્યાખ્યા આપો. ખનિજ, કાચી ધાતુ, ગેંગ. જે મેં ઓલરેડી ટીક કરી નાખી છે, જેને અયસ્ક પણ કહેવાય અને ગેંગ. આગળ, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. આગળ, થર્મિટ પ્રક્રિયા ટૂંકમાં. આગળ, ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. પૂછાયેલી, બરાબર. 10મો સવાલ, ક્ષારણના ઉદાહરણ આપો. 11મો સવાલ, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય? અથવા તો લોખંડને કાટ લાગતો કેવી રીતે અટકાવી શકાય? આગળ, શુક્નદ મિશ્ર ધાતુ. તફાવત ધાતુ અધાતુ તત્વો. ફટાફટ. છે હજુ બધા થોડી આવી ગયા, હજુ તો બાકી છે. આગળ, પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે, જણાવો. સોનું, ચાંદી આ બધું આભૂષણો બનાવવા માટે વપરાય છે, જણાવો. આગળ, સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ નો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે, કારણ આપો. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ આ બધાનો તેલમાં શું કામ સંગ્રહ કરવામાં આવે છે, એ જણાવો. પછી આગળ, એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે, એનું કારણ શું? એલ્યુમિનિયમ પ્રતિક્રિયાત્મક એની ખૂબ વધારે છે, છતાં એ વાસણો બનાવવા માટે એનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, એ જણાવો. આગળ, થોડો પાલે દે ને. બરાબર. ચેપ્ટર નંબર 10, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જે જોવો જોઈએ. હા ભાઈ, 9મું છે, બરાબર. ઓકે, 9. ચેપ્ટર નંબર 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એમાં પહેલું જ પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. તેના પ્રકારો જણાવો. આગળ, પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રકાશનું નિયમિત
અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. આગળ સમતોલ અરીસો એટલે શું? એના વડે જે પ્રતિબિંબ રચાય એની લાક્ષણિકતાઓ જણાવો. બરાબર? તો સમતોલ અરીસો અને તેના વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. 5 નંબર. અંતર્ગોળ અરીસાના ઉપયોગો, બહિર્ગોળ અરીસાના ઉપયોગો. બહિર્ગોળ અરીસાના ઉપયોગો. 7મો પ્રશ્ન, અરીસાનું સૂત્ર અને એની ગણતરી. આગળ કાચના ચોરસ લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. આમાં બહુ સવાલ નથી આપતા. લેન્સનું સૂત્ર, આની ટૂંકમાં તૈયાર કરવાની, અને છેલ્લું લેન્સનો પાવર. એના સિવાય પાઠ્યપુસ્તકમાં જેટલા બી ઉદાહરણમાં દાખલા આપ્યા છે કેટલા તૈયાર કરવાના છે. હવે વિદ્યુત ચેપ્ટર છે એક્ઝામમાં? નથી? ફાઇનલ? શ્યોર ને? પછી બીજું કોઈ ચેપ્ટર રહી જાય તમારા? લાવ ચેપ્ટર આપો. 10મું ચેપ્ટર માનવા લાવો. શ્યોર આ ચેપ્ટર નહીં વિદ્યુત? મારા પેલા લોકો પૂછે. ચલો ભાઈ, જેનો વિદ્યુત ના હોય એને આ કરવાની જરૂર છે નહીં. જે લોકો નશે હું અલગથી આપી દઈશ, આપણે વિડીયોમાં મૂકતા નથી. લાવો. આમાં થોડી હોય બેટા, ગાઈડ નથી બીજી કોઈ જોડે? લાઈન બેટા, લાઈન તો ફટાફટ. કયું ચેપ્ટર નંબર? ચલો ચાલો. ઓકે, ચેપ્ટર નંબર 10 બંધ નાખ. હવે ચાલો. ચેપ્ટર નંબર 10 માનવ આંખ. એમાં પહેલો સવાલ, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને તેના દરેક ભાગોના કાર્ય જણાવો. અને દરેક ભાગોના કાર્ય. આ માનવ આંખની જે આકૃતિ છે, બરાબર, એનો આકૃતિ દોરેલો વિડિયો હું તમને મૂકી દઈશ. બરાબર, મારી જોડે આ પડ્યો છે. આગળ પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધી સ્પષ્ટ જોઈ શકે છે? બરાબર, એક સવાલ. લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયાની ટૂંકનોટ.
અથવા તો માયોપિયા એટલે શું? બરાબર. આમાં તમારે આકૃતિ દોરવાની, આ કેમ થાય એ લખવાનું, એનું નિવારણ બધું લખવાનું. પછી આવશે લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. પછી આવશે ગુરુ દ્રષ્ટિની ખામી. બરાબર. એને શું કહેવાય? હાઇપરમેટ્રોપિયા. સેમ આમાં પણ એનું નિવારણ એ કેમ થાય મેં આકૃતિ દોરીને સમજાવવાનું. પછી પ્રેસબાયોપિયા. બરાબર. એની બી ટુકડો લખવાનો. પછી પ્રિઝમ વડે, ઓકે, છેલ્લી પાટલીએ બેસેલા વ્યક્તિને બોર્ડ ઉપર લખેલું લખાણ વંચાતું નથી, તેને કઈ ખામી હશે, તે કેવી રીતના દૂર કરી શકાય? બરાબર. એ લખવાનું છે. બરાબર. એ સવાલ તમે શોધી લેજો, મળી જશે. છેલ્લી પાટલી વાળો. બરાબર. આગળ કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન. વાતાવરણીય વક્રીભવન એટલે શું? ટૂંકું નોંધ. બરાબર. તારાઓ કેમ ટમટમે છે? એની ટુકડો. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ. ટિન્ડલ અસર ટૂંકું નોંધ. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ લાગે છે? અને સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય ત્યારે એનો રંગ લાલાશ પડતો કેમ લાગે છે તે બી એમાં કરી લેજો. બરાબર. આવી રીતના પ્રથમ પરીક્ષામાં 2024 ની એક્ઝામમાં જેટલા પણ પ્રશ્નો આઈએમપી ના હતા, જે 2 માર્કના હોય, 3 માર્કના હોય, 4 માર્કના, મેં બધા ચેપ્ટર વાઇઝ કરી દીધા છે કે જેના કારણે તમે ચેપ્ટર વાઇઝ એની પ્રિપેરેશન કરી શકો. બરાબર. ચેપ્ટર વાઇઝ લખવાનું રીઝન એટલું જ હતું કે તમને ખબર પડે કે મારે કયા ચેપ્ટરમાંથી કેટલું કરવાનું છે. હું વિભાગ બી ના 40 સવાલ લખાવું, વિભાગ સી ના 50 સવાલ લખાવું, વિભાગ ડી ના 25 સવાલ લખાવું, પછી કોઈ આઈએમપી લઈ લો બસ એ પછી 200 સવાલ થાય તો તમે ગાડો કાઢો મને. પણ આમાં તમને ખબર છે 10 10 20 20 સવાલ આયા, 10 12 15 સવાલ આયા એક ચેપ્ટરમાંથી. એમાંથી તમારું બધું મેક્સિમમ કવર થઈ જાય છે. વ્યવસ્થિત વાંચશો તો અંદરથી નાના સવાલ તમારા કવર થશે. જ્યારે વિજ્ઞાનની એક્ઝામ હશે ત્યારે આગલા દિવસે હું આનું રિવિઝન કરાવીશ ને ત્યારે નાના નાના સવાલો જે મને કેવા જેવા લાગે છે ને એ પણ કહીશ. પણ અત્યારે તમારે એના પહેલા આટલું તૈયાર કરીને આટલું વાંચી નાખવું પડશે. મારો લેક્ચર ચાલુ થાય એના પહેલા તમારે આટલું વાંચેલું હશે તો તમને એ સમજવામાં મજા આવશે, બાકી તમને મજા આવશે નહીં. બરાબર. આના સિવાયની પ્રિપેરેશન કરવી હોય તો મારા વિડિયોની રાહ જોજો, લાઈવ લેક્ચરની રાહ જોજો, બહુ ઉતાવળ કરતા નહીં. જો તમે બધું વાંચી લીધેલું હોય તો, તમે કશું વાંચ્યું નથી પછી આ લઈને બેઠા છો હે ને, તો પછી મને કંઈ કહેતા નહીં, મારોમાં કોઈ દોષ છે નહીં. બરાબર. તો મને માફ કરજો. તમારે પ્રિપેરેશન સરખી કરવી પડશે. આટલું કરી દીધા પછી તમારું આગળ કામ થશે. પણ આના પછીનો વિડિયો, આ વિજ્ઞાનનો વિડિયો અપલોડ થઈ જાય એમપી પ્રશ્નોનો, એટલે હું ગુજરાતીનો અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનો વિડિયો કાલે અપલોડ કરી દઈશ કે જેના કારણે તમારી પ્રિપેરેશન થોડી ફાસ્ટ થઈ જાય. બરાબર. ગણિતના તો આપણે આઈએમપી વિડિયો મૂકી જ રહ્યા છીએ. એમાં તો 2 ચેપ્ટર જ રહ્યા. કયા કયા? 7મું ચેપ્ટર યામ ભૂમિતિ અને 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. કાલે સમાંતર શ્રેણી સવારનું સ્ટાર્ટ કરી દઈશ પેલા ક્લાસ ઉપર, એટલે અડધું ત્યાં પતી જશે. કાલે સાંજે અડધું અહીંયા પતી જશે, એટલે કાલે સમાંતર શ્રેણી પતી જશે. પરમ દિવસે યામ ભૂમિતિ પતી જશે, એટલે ગણિત આખું પૂરું થઈ
જશે. બરાબર, વિજ્ઞાન આજે મળી ગયું. હવે કાલે તમને ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન મળી જાય એટલે તમારું મેક્સિમમ બધું કવર થઈ જશે. તો આટલું પ્રિપેર કરશો એટલે મોર ધેન ઇનફ છે. બરાબર, જો વિડિયો કામનો લાગતો હોય તો બીજા લોકોને શેર કરવા વિનંતી છે. નંબર 13 આપણું પર્યાવરણ, એમાં આઈએમપી સવાલો. ટૂંકનો તો નિવસન તંત્ર. બીજો સવાલ એમાં આઈએમપી નિવસન તંત્રના ઘટકો. ત્રીજો સવાલ નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ અથવા તો ઊર્જાનું વહન. ચાર નંબરનો સવાલ આહાર જાળ ટૂંકનો. 5 નંબર નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. 6 નંબર ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે તેનું મહત્વ. ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું મહત્વ. આઈએમપી જો કે બધા આઈએમપી છે, હું એવી રીતના આઈએમપી પર્સનલ નથી કર્યો, બધાએ કરો વાંચી લેજો. નકામા કચરાના પ્રકાર. આગળ તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિ સમજાવો. નંબર આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થાય? જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થાય છે? પછી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? મેં એકવાર કહી દીધું નહીં. પછી જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો બંનેનો તફાવત. બરાબર, વિઘટનીય કચરો, અવિઘટનીય કચરાનો તફાવત લખી નાખો. બરાબર, લખાઈ ગયું છે. ઓકે, ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણમાં પહેલું સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? સમીકરણ લખવાનું. સમીકરણ ખાસ મહત્વનું છે. આગળ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. આગળ વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આગળ વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. નંબર દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉદાહરણ આપો. સાતમું, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. આના ઉપરથી આ બી પૂછાઈ શકે. રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. નવમું, ટૂંકનો જ લખો ક્ષારણ. 10મું, ટૂંકનો જ લખો ખોરાપણું. 11મો, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ અને તેને સમતોલિત કરવું કેમ આવશ્યક છે. બરાબર લખી નાખો. હવે આગળ, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કેમ ઘસવામાં આવે છે? રહી ગયું તો પ્રશ્ન. મેગ્નેશિયમની પટ્ટીને કેમ ઘસવામાં આવે છે? પછી પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે, એ પ્રશ્ન પૂછાય. બરાબર. આ સવાલ તૈયાર કરી નાખો, લખી નાખો.